આપણી સાથેના જે કઈ લોકો છે એની અંદર રસ લેતા શીખીએ. એકવાર એક દાદા પોતાના સંતાન સાથે ક્રિકેટ રમતા હતા. મોટી ઉંમરના દાદા, બેટ પણ પકડતા ના ફાવે છતાં પણ એ ક્રિકેટ રમતા હતા. એટલે તમારા જેવા કોઈ બુદ્ધિશાળી ત્યાંથી પસાર થતા હશે. એણે પૂછ્યું, આ ઉંમરે પણ તમને ક્રિકેટ આટલું બધું ગમે છે? દાદા બહુ સરસ બોલ્યા કે મને ગમે છે એટલે ક્રિકેટ નથી રમતો, પણ મારા દીકરાને ગમે છે ને એટલે ક્રિકેટ રમું છું. આપણને ગમે એટલી જ ક્રિયા કરે એના સંબંધો સારા ન રહે. જેની સાથે રહો છો ને એને જેટલું ગમતું હોય ને એ બધું ઘણું કરવું પડે તો આપણા સંબંધો સારા રહે. તેમના અભ્યાસમાં રસ લઈએ, તેમની રમતમાં રસ લઈએ, તેમના કામમાં રસ લઈએ, એમના નામમાં રસ લઈએ અને એમને થોડોક સમય આપીએ. ડોક્ટર તરીકે થોડોક આ ટફ ટાસ્ક છે, સમય આપવાનો અઘરું થતું જાય છે. ઇન્દ્રા નોઈ પેપ્સિકોલાની ચેરપર્સન છે. 2.25 લાખ કર્મચારીઓ એના હાથ નીચે કામ કરે છે અને વિશ્વની સફળ બાઈઓમાં અનેક વખત એનું નામ આવ્યું છે. એના ઇન્ટરવ્યુમાં પત્રકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે શું બોલે છે? હું રોજ મારા સંતાનોને એના અભ્યાસ માટે કે એના ઘડતર માટે સમય આપું છું. જો હું સમય ના આપું તો એક સફળ બિઝનેસમેન વુમન તરીકે સાબિત થઈ શકું, પણ એક સફળ માતા તરીકે નિષ્ફળ ગણાવું. હું સફળ માતા ન ગણાવું. આપણે પણ એક સફળ પિતા તરીકે, સફળ માતા તરીકે પરિવારના સભ્યોમાં રસ લેવાનો છે, સમય આપવાનો છે અને એને સ્નેહ આપવાનો છે. આપણા ઘરમાં કોઈક વાસણ ઉપરથી પડ્યું હોય અને પડતા વાસણનો અવાજ ક્યાં સુધી આવે? પડતા વાસણનો ખખડવાનો અવાજ ક્યાં સુધી આવે? જ્યાં સુધી એનો મોમેન્ટમ હશે ત્યાં સુધી આવશે. એને ખખડતું બંધ કરવું હોય તો શું કરવું પડે? પ્રેમથી ખાલી એક હાથ મૂકી દેશો ને તો પણ તરત અવાજ બંધ થઈ જશે. એમ આપણા ઘરમાં કે આપણા વર્તુળમાં કેટલાક માણસો બહુ ખખડે છે ને, અવાજ કરે છે. જરૂરિયાત છે થોડાક પ્રેમાળ સ્પર્શની. પ્રેમાળ સ્પર્શ. કોઈક માણસની વોમિટ થતી હોય ને પાછળ બેસીને શું કરે છે? હાથ ફેરવે છે. કેટલાક માણસો ઉલટી કરે છે. શું કરે છે? ઉલટી કરે છે. કહેતા આપણી ઉલટી વાતો કરે છે. ઉલટી એટલે પેલા સાથે હું નથી જોડતો. કેટલાક માણસો ઉલટી કરે છે, કહેતા આપણી ઉલટી વાતો કરે છે. જરૂરિયાત છે ખાલી પ્રેમાળ હાથ મૂકવાની, ઉલટી કરતા બંધ થઈ જશે. ઉલટી વાતો કરતા બંધ થઈ જશે. થોડોક પ્રયત્ન કરીએ, એનામાં થોડોક રસ લેતા શીખીએ, એના માટે થોડુંક ઘસાતા શીખીએ, એના માટે થોડોક પ્રયત્ન કરીએ. સિકંદર એકવાર પોતાની સેના સાથે પસાર થતા હતા. ઉનાળાનો સમય હતો, પાણીની સખત તરસ લાગી હતી. એ વખતે સિકંદરના સેનાપતિએ એના હેલ્મેટની અંદર પાણી ભરીને આપ્યું. સિકંદરે હેલ્મેટની અંદર પાણી જોયું અને પછી પ્રશ્ન પૂછ્યો, વોટ ફોર અધર્સ? વોટ ફોર અધર સોલ્જર્સ? એટલે સેનાપતિએ મસ્તક નીચું કર્યું જવાબ આપ્યો, સર આટલું જ પાણી છે, હજુ જળ સંચય અભિયાનનો તો પ્રારંભ કર્યો છે, એટલે હાલ તો બધું મળશે નહીં, આટલું જ પાણી તમારા પૂરતું જ છે. અને સિકંદરે પોતાના હાથમાં જે બાઉલ જેવું હેટની અંદર પાણી ભરેલું આવ્યું હતું એ બધું જ પાણી રણ પ્રદેશની અંદર નીચે નાખી દીધું અને બોલ્યા કે જ્યાં સુધી મારા સ્ટાફને પૂરતું પાણી ન મળે ત્યાં સુધી હું પાણી પી શકું નહીં. ઓફર. આપણે પણ ક્યાંક કોઈક સંપ્રદાયના, કોઈક સેક્ટરના સિકંદર છીએ, કહેતા લીડર છીએ. એ સમયે આપણા સ્ટાફ માટે આપણે એને શું ઓફર કરી શકીએ છીએ? શું ઓફર કરી શકાય? એક એને વાણીની તક આપો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમની સાથે ડોક્ટર સ્વામીને લઈને BAPSના એક બહુ જ મોટા ફંક્શનમાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપવા માટે દિલ્હી જતા હતા. પહેલી જ વખત પ્લેનમાં પૂજ્ય ડોક્ટર સ્વામી બેઠા. પ્રમુખ સ્વામીજી અગાઉ બેઠા હતા. ડોક્ટર સ્વામીજી પ્રથમવાર બેઠા હતા. પ્રમુખ સ્વામીજીની સીટ વિન્ડો પાસે આવી હતી. ડોક્ટર સ્વામીજી આઈલમાં હતા. ડોક્ટર સ્વામીજી પહેલી વાર બેઠા હતા એટલે સહેજે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, માનવ સહજ સ્વભાવ એટલે થોડાક ઊંચા થઈને એમણે બારી બાજુ જોયું. પ્રમુખ સ્વામીજી આ પળમાં પામી ગયા અને સ્વામીજી ઊભા થઈ અને ડોક્ટર સ્વામીજીને કહે છે, તમે આ બાજુ બેસો, હું તો ઘણી વાર બેઠો છું. ઊભા થઈને એમને બેસાડ્યા. ડોક્ટર સ્વામીજી આજે વર્ષો પછી અનેક વખત કથામાં પ્રસંગ કહે છે કે હું પ્રથમવાર બેઠો છું, મારી જિજ્ઞાસા છે એને સમજી ગયા અને એમણે પોતાની સીટ મને ઓફર કરી દીધી. બહુ નાની ઘટના છે, પણ આપણી સાથે જોડાયેલા માણસોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ, કઈ રીતે હેલ્પિંગ હેન્ડ્સ ની જરૂરિયાત છે, એ પણ આપણા સંબંધો એક સારા કરી શકશે.